ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 છે ટોર્ક એન્ડ ફોર્સ મેઝરમેન્ટ છે ટેકનિક્સ આપણે જોતા હતા, જેની અંદર આપણે ટોર્કની ફોર્સની ડેફિનેશન અને ફોર્સને મેઝર કરવા માટેની ટેકનિક્સ જોઈતી, જે ઇન્સ્ટ્રુમેન્ટ જોયા હતા કે હાઉ ટુ મેઝર ધ ટોર્ક. બરાબર, તમે ટોર્કને કઈ રીતના મેઝર કરી શકો છો. ક્લિયર? હવે આજે આપણે ટોર્ક જોશી. ટોર્ક કોને કહેવાય અને ટોર્કને મેઝર કરવા માટે કઈ કઈ ટેકનિક્સ આપેલી છે, બરોબર, એ આપણે આજે જોશી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોશી કે ટોર્ક કોને કહેવાય. તો ટોર્ક કોને કહેવાય? ટોર્ક is defined as the force which tends to change the linear motion or rotational of the body. It may also be defined as the turning or twisting movement of the force about an axis. જો ટોર્ક એક એવા બળ તરીકે ડિફાઇન કરવામાં આવે છે કે જેની બોડીની લિનિયર મોશન ઓર રોટેશનલ, જે રોટેશનલ ઓફ ધ બોડી, બરોબર, જે વલણ ધરાવે છે. ઇટ્સ મે બી ડિફાઇન ધ શું કરે છે? ટર્નિંગ ઓર ટ્વિસ્ટિંગ ઓફ ધ ફોર્સ અબાઉટ ધ અક્સિસ, જે અક્ષની આસપાસની જે બળની વળાંક અને વળી જતી જે મુવમેન્ટ તરીકે પણ શું કરે છે? એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કે શું કહે છે કે જે તમારા અક્સિસ છે એની આસપાસના જે ફોર્સ છે, બરોબર, ઇઝ અ ફોર્સની જે ટર્નિંગ ઓર ટ્વિસ્ટિંગ જે મુવમેન્ટ થાય છે, બરોબર, એને શું વ્યાખ્યાયિત કરી શકે છે? એઝ અ ટોર્ક. ટોર્કનું ઇક્વેશન શું છે? ઇઝ ગિવન બાય ધ ટી ઇઝ ઇક્વલ ટુ એફ ડી. ટી ઇઝ અ ફોર્સ, બરોબર, સોરી, ટી ઇઝ અ ટોર્ક, એફ ઇઝ અ ફોર્સ અને ડી ઇઝ અ perpendicular distance from the axis of rotational of the linear of action of the force. Clear? આ થયું તમારું ઇક્વેશન. ટી ઇઝ ઇક્વલ ટુ એફ ડી અને તમારું ડેફિનેશન. ક્લિયર? નેક્સ્ટ જોઈએ, તમારે હવે ટોર્ક મેઝર કરવો છે, બરોબર. તો ટોર્ક મેઝર કરવા માટેની અમુક ટેકનિક્સ આપેલી છે, ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે. ફર્સ્ટ જોઈએ સ્ટ્રેન ગેજ ટોર્શન મીટર. બરોબર, સ્ટ્રેન ગેજ ટોર્શન મીટર શું છે? તો કે they are the inline rotation. The strain gauge torsion meter is a consist of the metal shaft with bonded strain gauge electrically connected in the form of the western bridge. તમારી જે સ્ટ્રેન ગેજ ટોર્શન મીટરમાં ધાતુની શાફ્ટ હોય છે જેમાં બોન્ડેડ સ્ટ્રેન ગેજ છે, બરોબર, ઈ બોન્ડેડ સ્ટ્રેન ગેજ હોય છે અને વેસ્ટર્ન બ્રિજના સ્વરૂપમાં ઈ ઇલેક્ટ્રિકલી શું હોય છે? They are the connected હોય છે. સેકન્ડ કે the stress acting on the rotating shaft subject to the torsion. The strain gauge are kept on the shaft at precisely 45 degree to the shaft axis to sense is a compressive and tensile deformation due to the torsion. શું કહે છે કે ટોર્કના કારણે જે કમ્પ્રેશન અથવા સ્ટ્રેસને જે તમે સમજવું હોય એના માટે તમારે સ્ટ્રેન ગેજને શાફ્ટની અક્ષ બરાબર શું કરેલું હોય છે? તો કે એના અક્ષ જે એક્સિસ છે એના બરાબર 45 ડિગ્રીએ શાફ્ટને રાખેલું હોય છે. કોને? તો કે તમારા સ્ટ્રેન ગેજને શાફ્ટથી, બરોબર. પછી તો કે જે લાગુ પડતું તમારું જે ટોર્કના પરિણામે જે શાફ્ટને જે ટ્વિસ્ટિંગ મુવમેન્ટ છે, બરોબર, તે આર ધ ટ્વિસ્ટિંગ વળી જવાની જે સ્ટ્રેન ગેજ સિસ્ટમ અથવા તો બ્રિજના જે રેઝિસ્ટન્સમાં શું થાય છે? તો કે એના બ્રિજના જે રેઝિસ્ટન્સની અંદર શું થાય? તો કે દે આર ચેન્જડ. એની અંદર તો કે તમારું જે ટોર્ક ટ્વિસ્ટિંગ મુવમેન્ટ થાય છે, બરોબર, જે તમારા
લાગુ પડતા ટોર્કના પરિણામે શાફ્ટની જે વળી જવાથી જે સ્ટ્રેન ગેજ છે બરોબર, સ્ટ્રેન ગેજ સિસ્ટમ અથવા તો બ્રિજ રેઝિસ્ટન્સમાં શું થશે, એના લીધે ચેન્જીસ આવશે. અને વિસ્ટન બ્રિજનું જે આઉટપુટ છે એ કેવું હોય, તો કે શાફ્ટ પર જે લાગુ પડતું હોય ને ટોર્ક બરોબર, જેટલો ટ્વિસ્ટિંગ મુવમેન્ટ લાગે બરોબર, એ અકોર્ડિંગ ટર્નિંગ ઓર ટ્વિસ્ટિંગ મુવમેન્ટ લાગે એ અકોર્ડિંગ જે વેસ્ટર્ન બ્રિજનું જે આઉટપુટ છે એ તમને એના અકોર્ડિંગ તમને મળશે. બ્રશ અને સ્લીપ રિંગનો જે ઉપયોગ છે બરોબર, ઈ ઇલેક્ટ્રિકલ કનેક્શન કરવા માટે અથવા તો સર્કિટને શું કરે, તો કે તમારા પૂર્ણ એક કમ્પ્લીટ કરવા માટે શું બ્રશ અને સ્લીપિંગ રિંગનો ઉપયોગ થાય છે. કોનો, તો કે બ્રશ અને સ્લીપિંગ રિંગનો શેના માટે યુઝ થાય છે, તો કે ઇલેક્ટ્રિકલ કનેક્શન કરવા, અને બીજો તો કે તમારું જે સર્કિટ છે એને ક્લોઝ કરવા માટે યુઝ થાય છે. સી ઇન ફિગર they are the axis 40 જે તમારો રેજિસ્ટર સ્ટ્રેન ગેજ છે, મેં શું કીધું, તમારા axis સી તમારો સ્ટ્રેન ગેજ કેટલો હોવો જોઈએ, 45 ડિગ્રી. See, this is your axis and 45 degree angle are the set and connected to the strain gauge. Clear? There one type of western bridge are connected. જ્યારે કઈ મુવમેન્ટ નથી હોતી ત્યારે વેસ્ટર્ન બ્રિજ કેવો હોય, તમારો બેલેન્સ કન્ડિશન ની અંદર હોય. જ્યારે ટર્નિંગ ઓર ટ્વિસ્ટિંગ મુવમેન્ટ આવે તો ચેન્જ ટુ ધ રેઝિસ્ટન્સ. ક્લિયર? ક્લિયર? આ તમારું થયું સ્ટ્રેન ગેજ. ટોર્શન મીટર દ્વારા તમે શું કરી શકો છો, ટોર્ક છે એ મેઝર કરી શકો છો. સેકન્ડ આપણે જોઈએ, સેકન્ડ ટેકનિક મિકેનિકલ ટોર્ઝન મીટર. બરોબર, મિકેનિકલ ટોર્ઝન મીટરમાં શું હોય છે, તો કે મિકેનિકલ ટોર્ઝન મીટર ઇઝ યુઝ ટુ મેઝર ધ ટોર્ક ડેવલપ બાય અ મશીન. કે કોઈ મિકેનિકલ ટોર્ઝન મીટરનો ઉપયોગ શેના માટે થાય છે, તો કે મશીન દ્વારા જે ટોર્ક ને પ્રોડ્યુસ થાય છે બરોબર, ઈ મેઝર કરવા માટે શું થાય છે, તો કે મિકેનિકલ ટોર્ઝન મીટરનો યુઝ કરવામાં આવે છે. બરાબર, તો નેક્સ્ટ આપણે એનો બેઝિક પ્રિન્સિપલ જોઈએ. બેઝિક પ્રિન્સિપલ ઓફ ધ મિકેનિકલ ટોર્ઝન મીટર. So when a shaft is connected between a driving engine and driven load, a twist angular displacement occur on the shaft between its ends. This angle of twist is measured and calibrated in terms of techniques. Means કે જ્યારે તમારો શાફ્ટ છે એ ડ્રાઇવિંગ એન્જિન અને ડ્રીવન લોડ સાથે જોડેલો હોય બરોબર. સી શું કહેવા માંગે છે, સી ફિગર તમારો જે શાફ્ટ છે કોની સાથે કનેક્ટ હોય, ધીસ ઇઝ યોર શાફ્ટ. કોની સાથે કીધું મેં, તો કે ડ્રીવન એન્જિન બરોબર, અને તમારો જે તેની સાથે તો કે ડ્રીવન લોડ બરોબર, આ બંને સાથે કનેક્ટ હોય. હોય છે તો કે કનેક્ટ હોય છે, અને ત્યારે તેના છેડા વચ્ચે શાફ્ટ પર ટ્વિસ્ટ અથવા તો કોણીય વિસ્થાપન શું કહે છે, કે એના જે એન્ડ્સ છે બરોબર, એના એન્ડ્સ વચ્ચે ત્યારે તેના બંને એન્ડ્સ વચ્ચે શાફ્ટ પર શું કરે છે, તો કે ટ્વિસ્ટ એટલે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અથવા તો કોણીય વિસ્થાપન એટલે શું, કે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થાય છે. અને આ જે ટ્વિસ્ટ છે બરોબર, આ જે ધીસ એંગલ ઓફ ટ્વિસ્ટ, જે એંગલ ઓફ ટ્વિસ્ટ છે એ મેઝર્ડ એન્ડ કેલિબ્રેટ, એને જે મેઝર કરવામાં આવે છે અને કેલિબ્રેટ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, ઇન ટર્મ ઓફ ધ ટોર્ક બરોબર. એને શું કહે છે, તો કે ટોર્ક કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો કન્સ્ટ્રક્શન જોઈએ. સી ઇન ફિગર કન્સ્ટ્રક્શન જોઈએ કે જે તમારું ધ મેઇન પાર્ટ ઓફ ધ મિકેનિકલ ટોર્ઝન મીટર આઝ એઝ અ ફોલો. તમારા જે મિકેનિકલ ટોર્ઝન મીટર છે એના મેઇન પાર્ટ્સ છે બરોબર. ફર્સ્ટ જોઈએ એક શાફ્ટ
a shaft which has two drums and two flanges mounted on its ends and so in figure. એક શાફ્ટ છે જેમાં બે ડ્રમ અને બે ફ્લેંજ છે જેના છેડા ઉપર આકૃતિમાં તમને બતાવ્યા છે બરોબર. એક શાફ્ટ છે, શું કીધું? સીન ફિગર. એક શાફ્ટ છે બરોબર. This is shaft which has two drums બરોબર. બે drums છે. This is one and two બરાબર. There are two drums and two flanges. એન્ડ ઉપર જોશો તો બે ફ્લેંજ છે બરોબર અને વચ્ચે બે રહ્યા ને બને ડ્રમ છે. ક્લિયર? They are mounted on its end as shown in figure. See next જોઈએ હવે the point. Yes. One drum is a carried a pointer and other drum has a torque calibrated scale. એક ડ્રમમાં શું હોય છે તો કે પોઈન્ટર હોય છે અને બીજા ડ્રમમાં શું હોય છે તો કે ટોર્ક કેલિબ્રેટેડ સ્કેલ હોય છે. સી શું કહેવા માંગે છે? એક ડ્રમ છે, મેં શું કીધું કે આપણે બે ડ્રમ યુઝ કર્યા અને બે ફ્લેંજ યુઝ કર્યા બરોબર. હવે શું કહે છે કે એક ડ્રમમાં શું હોય છે તો કે પોઈન્ટર હોય છે. સી ધીસ ઇઝ યોર ડ્રમ પ્રોવાઈડ વિથ પોઈન્ટર અને બીજો જે ડ્રમ છે એ શું છે તો કે એના ઉપર ડ્રમ હેઝ અ ટોર્ક કેલિબ્રેટેડ સ્કેલ હોય છે બરોબર. A stroboscope is used to take a reading on a rotating shaft. હવે તમારી જે ફરતી શાફ્ટ ઉપર રીડિંગ લેવા માટે જે તમારી શાફ્ટ છે બરોબર, વચ્ચેનું જે કહે ને શાફ્ટ કહે, એ જે શાફ્ટ ફરતી જે શાફ્ટ છે, રોટેટ થતી શાફ્ટ છે, એને રીડિંગ લેવા માટે તમે શું યુઝ કરો છો? સ્ટ્રોબોસ્કોપ યુઝ કરો છો. ત્યાં અટેચ કર્યો છે. સી ધીસ ઇઝ યોર સ્ટ્રોબોસ્કોપ. એટલે ઈ શેના માટે યુઝ થાય છે કે તમારી જે શાફ્ટ રોટેટ થાય છે એના રીડિંગ લેવા માટે તમે શું યુઝ કરો છો? સ્ટ્રોબોસ્કોપ છે ઈ તમે યુઝ કરો છો. ક્લિયર આટલું? ડન? ઓકે. નેક્સ્ટ છે તમારું વર્કિંગ. તો when one end of the shaft of the torsion meter is connected to the driving engine and its other end to the driven load. હવે જો ટોર્ઝન મીટર છે બરોબર, ટોર્ઝન મીટરના શાફ્ટનો જે એક છેડો છે એ ડ્રાઇવિંગ એન્જિન સાથે અને બીજો છેડો છે એ ડ્રીવન લોડ સાથે શું કરેલો હોય છે તો કે કનેક્ટ હોય છે. ઇન શોર્ટ હું તમને કહું ને તો કે તમારો જે ટોર્ઝન મીટરનો જે શાફ્ટ છે બરોબર, એક પોઈન્ટ ઉપર ડ્રાઇવિંગ એન્જિન હોય અને એક પોઈન્ટ ઉપર શું હોય છે તમારો ડ્રીવન લોડ કનેક્ટ હોય છે બરાબર. An angle of the twist is experienced by the shaft along its length between the two flanges, which is proportional to the torque applied to the shaft. હવે જો બે ફ્લેન્જીસ છે, આપણે આ લાસ્ટ એન્ડ ઉપર શું કનેક્ટ કરીશું? બે ફ્લેન્જીસ યુઝ કરી છે બરોબર. તો બે ફ્લેન્જીસ વચ્ચેની જે લંબાઈ છે એની સાથે શાફ્ટ દ્વારા ટ્વિસ્ટિંગનો જે એંગલ છે એ જે બને છે તે જે શાફ્ટ પર લાગુ થતા ટોર્કના શું હોય છે? ટોર્કના સમપ્રમાણમાં હોય છે બરોબર. ઇન શોર્ટ આપણે કહીએ ને આનું જે પોઈન્ટ હું તમને સમજાવું ને કે બે ફ્લેંજ છે બરોબર, એની વચ્ચેની જે લંબાઈ સાથેનો જે શાફ્ટ લંબાઈ છે બરોબર, એની સાથેનો જે શાફ્ટ ટ્વિસ્ટિંગ જે ટ્વિસ્ટિંગ એંગલ બને છે ને એ શું હોય છે કે જે શાફ્ટ પર લાગુ થતા એ કેવો એ જે એંગલ બને ને એ કેટલો એંગલ બનશે તો કે હું જેટલો શાફ્ટ ઉપર હું શું કરીશ? ટ્વિસ્ટિંગ કરીશ બરોબર, ટોર્ક જેટલો એના અકોર્ડિંગ હશે, જેટલો ટ્વિસ્ટિંગ એંગલ હશે એ. ક્લિયર? A measure of this angle of twist becomes a measure of torque when calibrated. જ્યારે તમે મેઝર કરવામાં આવે છે ત્યારે આ જે ટ્વિસ્ટિંગ એંગલનું જે માપ છે એ ટોર્કનું માપ બની જાય છે.
જેટલો ટ્વિસ્ટિંગ એંગલ હશે એટલું તમારું ટોર્કનું માપ હશે, બરોબર, એટલો જ ટોર્ક હશે, એવું કહી શકીએ આપણે. The angular twist cost is observed on the torque calibrated scale is corresponding to the position of the pointer as the scale on the drum is rotating and reading cannot be used. The stroboscope's flashing light is made to fall on the scale and the flashing frequency is adjusted till a stationary image in the obtained then the scale reading is noted. હવે જો શું કહેવા માંગે છે કે કોઈ પોઈન્ટરની જે સ્થિતિને અનુરૂપ છે, બરોબર, કોઈ પોઈન્ટરની સ્થિતિને અનુરૂપ તમે જે ટોર્કને માપાંકિત સ્કેલ ઉપર શું કરે, કોણીય વળાંક તમને જોવા મળે છે. અને આ જે ડ્રમ પર જે સ્કેલ ફરતો હોય, બરોબર, એ હોવાથી જે રીડિંગ લઈ શકાતું નથી. એના માટે એ શું કરે છે તો કે સ્ટ્રોબોસ્કોપની જે ફ્લેશિંગ લાઇટ છે એ શું કરે, સ્કેલ ઉપર પાડવામાં આવે છે અને સ્થિર ઇમેજ પ્રાપ્ત થાય છે. એક સ્ટેબલ ઇમેજ તમને શું કરે, ત્યાંથી મળે છે. અને ત્યાં સુધી લાઇટ ફ્લેશિંગ ફ્રીક્વન્સીને શું કરે છે, જે લાઇટની જે લાઇટ પડવાની જે ફ્રીક્વન્સી હોય ને એને એડજસ્ટ કરવામાં આવે છે. અને આ પછી તે સ્કેલ રીડિંગ શું કરે છે, એને નોંધ કરવામાં આવે છે. કારણ કે ડ્રમ છે એ કન્ટિન્યુઅસલી ડ્રમ ઉપર જે સ્કેલ ફરતો હોય, બરોબર, કારણ કે કન્ટિન્યુઅસલી they have to rotate, બરોબર, તો you cannot easily measure. That's why કે ડ્રમ પરનો જે સ્કેલ ફરતો હોય એ રીડિંગ તમે છે એ તમે ઇઝીલી ના લઈ શકો. એના માટે શું કરે, તમે જે સ્ટ્રોબોસ્કોપ છે, બરોબર, એની ફ્લેશિંગ કરે છે લાઇટ સ્કેલ ઉપર, એને લાઇટ પાડવામાં આવે છે અને જે એની છે એ શું કરે, સ્ટેબલ ઇમેજ છે એની મળે છે. અને આ જે લાઇટ છે એ ફ્લેશિંગ ફ્રીક્વન્સીને શું કરે છે, એડજસ્ટ કરવામાં આવે છે અને સ્કેલ રીડિંગ ઉપર શું કરે છે, એને આપણે નોટ કરી છે. ક્લિયર? This is a working. Next જોઈએ, what is the advantage? એડવાન્ટેજ શું છે તો કે સિમ્પલ એન્ડ ઇનએક્સપેન્સિવ મેથડ, એક સસ્તું છે ને સરળ છે, બરોબર. They are the simple construction, no very hard, બરોબર, or complex constructions. પછી સેકન્ડ છે કે પાવર ઓફ ધ શાફ્ટ કેન બી કેલ્ક્યુલેટેડ. હવે શાફ્ટ છે, બરોબર, શાફ્ટ પરની જે શાફ્ટ પાવર ઓફ શાફ્ટ છે એ તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો. પછી તો કે ફ્લેશિંગ ફ્રીક્વન્સી gives the information about the speed. હવે જે તમારી ફ્લેશિંગ ફ્રીક્વન્સી છે, ફ્લેશિંગ ફ્રીક્વન્સી એટલે શું કે તમે જે લાઇટની ફ્રીક્વન્સી છે એ તમે ફિક્સ કરતા હતા, બરોબર, તો એ ફ્લેશિંગ ફ્રીક્વન્સીની સ્પીડ વિશેની તમને ઇન્ફોર્મેશન મળી રહે છે, બરોબર. પછી તો કે એનું લિમિટેશનમાં શું કે છે તો કે પુઅર એક્યુરેસી ડ્યુ ટુ ધ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પોઇન્ટર. પોઇન્ટરના નાનામાં જે નાના ડિસ્પ્લેસમેન્ટ છે, બરોબર, જે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ કારણે બહુ પુઅર એક્યુરેસી રહે છે. જે નાનું પોઇન્ટર દ્વારા જે નાનું ડિસ્પ્લેસમેન્ટ થાય ને એનું અકોર્ડિંગ થાય છે પુઅર એક્યુરેસી ડ્યુ ટુ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પોઇન્ટર. પછી તો કે sensitivity is reduced even due to the small variation in speed. હવે તમારું જે સ્પીડ છે, બરોબર, સ્પીડમાં જે નાના ડિફરન્સના કારણે તમારી જે સેન્સિટિવિટી ઉપર બી સેન્સિટિવિટી પણ શું થાય છે તો કે ઓછી થાય છે. It can be used only a shaft is rotating at a constant speed. હવે તેનો ઉપયોગ ક્યારે આપણે કરી શકીએ, જ્યારે શાફ્ટ છે એ એક સરખી સ્પીડે શું કરતો હોય તો કે રોટેટ કરતો હોય, ત્યારે આપણે યુઝ કરી શકીએ. ક્લિયર? આપણે બે વસ્તુ જોઈ, સ્ટ્રેન ગેજ ટોર્ઝન મીટર અને બીજો આપણે કયો જોયો ક્વેશ્ચન, મિકેનિકલ ટોર્ઝન મીટર, બરોબર. તમારા બે ટોપિક અહીંયા કવર થાય છે.
હવે તમારે આ ચેપ્ટરમાં એક જ ટોપિક રહેશે, તમારું ઇલેક્ટ્રિકલ ટોર્ઝન. ક્લિયર? ધેન ફોર્થ ચેપ્ટર છે એ તમારો કમ્પ્લીટ થાય છે. આમાં કોઈ ડાઉટ હોય તો તમે કહો. નો ડાઉટ્સ?